નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર 1થી શરૂઆત કરી રહ્યા છીએ, જે તમારા પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનો એવું ટૉપિક કહી શકાય. વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 1 એનો સંપૂર્ણ ઉકેલ છે આપણે લાવી રહ્યા છીએ, જે તમારા અભ્યાસક્રમમાં તમને ખૂબ ચોક્કસ મદદરૂપ થશે. ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ગણિત વિષયના સ્ટેપ બાય સ્ટેપ જે ચેપ્ટરો છે એ તમારા સુધી સરળ રીતે આવી શકે. અને ખાસ આ વિડીયો દ્વારા આપણે સ્વાધ્યાય 1.1થી લઈ અને જે વાસ્તવિક સંખ્યાના જેટલા ટૉપિક છે એ બધા જ છે એનો સરળ સમજ સાથે છે એ ઉકેલ આપવાના છીએ, જેથી કરીને તમારી પરીક્ષામાં અને તૈયારી કરવામાં તમને ખૂબ મદદરૂપ થઈ શકે. તો જોઈએ હવે આપણા વાસ્તવિક સંખ્યાના સ્વાધ્યાય 1.1થી લઈ અને 1.7 સુધીના જે કાંઈ છે તેની સંપૂર્ણ માહિતી. એક વાસ્તવિક સંખ્યાઓનો સ્વાધ્યાય 1.1. એમાં પહેલો પ્રશ્ન, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને તેની સિવાયના અન્ય કોઈ પણ વડે ભાગી શકાતી નથી, જેમ કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 વગેરે જેવી સંખ્યાઓ. તો આપણે અહીં 140 ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો 140 ને આપણે સૌપ્રથમ 2 વડે ભાગીશું. 140 ને 2 વડે ભાગીએ તો 2 સત્તા 14 અને ઉપરથી આવ્યો 0. 70, તેમાં એકમનો અંક 0 છે, તેથી તે પણ બેકી સંખ્યા છે, તેથી તેને પણ આપણે 2 વડે ભાગી શકીએ. 70 ને 2 વડે ભાગવામાં આવે તો 35. અહીં 35માં એકમનો અંક આપણને 5 મળે છે, જે એકી સંખ્યા છે, તેથી આપણે તેને 2 વડે ભાગી શકશું નહીં. તેથી આપણે 35ને ભાગવા માટે તમે જાણો છો કે 35ને ભાગવામાં આવે તો 5 સત્તા 35 થાય. અહીં 7 એક એવી પોતે અવિભાજ્ય સંખ્યા છે, તેથી 7 એકા 7. આમ આપણને 140ના અવિભાજ્ય અવયવો મળ્યા 2 × 2 × 5 × 7. આપણે આને આ રીતે પણ દર્શાવી શકીએ છીએ, 2 નો વર્ગ × 5 × 7. તો 140ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે છે પ્રશ્ન નંબર 2, જેમાં આપણને રકમ આપેલ છે 156. 156માં એકમનો અંક 6 છે, જે બેકી સંખ્યા છે, તેથી આપણે તેને 2 વડે ભાગીશું. 156ને 2 વડે ભાગવામાં આવે તો આપણને મળશે 78. 78માં પણ એકમનો અંક 8 છે, તેથી તેને પણ આપણે 2 વડે ભાગી શકીએ. જો 78ને 2 વડે ભાગવામાં આવે તો આપણને મળશે 39. અહીં 39માં એકમનો અંક કેટલો છે? 9, તેથી આપણે તેને 2 વડે ભાગી શકશું નહીં. તો હવે તેને આપણે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. જો 39ને 3 વડે ભાગવામાં આવે તો તમે જાણો છો કે 13 × 3 = 39 થાય. અહીં 13 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, તેથી તેને કોઈ અન્ય સંખ્યા વડે ભાગી શકાશે નહીં, તેથી 13 એકા 13. આવી રીતે આપણને 156ના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવો હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ, 2 × 2 × 3 × 13. એટલે કે 156ના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર આપણને મળ્યા 2 નો વર્ગ × 3 × 13. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 3825. 3825. તો 3825માં એકમનો અંક 5 છે, તેથી આપણે તેને 2 વડે ભાગી શકશું નહીં. તો આપણે સૌપ્રથમ 3 વડે ભાગીએ.
જો 3825 ભાગ્યા 3, 3 એકા 3, આગળ ભાગ 3 દુ 6, ઉપરથી ઉતાર્યા 2, 3 સત્તા 21, 22 માંથી 21 જાય તો 1, 3 પંચા 15, 1275. હવે 1275 માં એકમનો અંક આપણને આપેલ છે 5, તેથી તેને આપણે બેકી સંખ્યા વડે ભાગીએ. જો 1275 ને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 1275 ભાગ્યા 3, 3 ચોક 12, ઉપરથી આવ્યા 7, 3 દુ 6, 3 પંચા 15, 1275 ને 3 વડે ભાગવામાં આવે તો આપણને મળે છે 425. આ રીતે આપણે ભાગતા જઈશું અને આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવતા જઈશું. 425 ને આપણે હવે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 425 ભાગ્યા 3, 3 એકા 3, 3 ચોક 12, ઉપરથી આવ્યા 5, 3 એકા 3. અહીં ભાગ ચાલતો નથી, આપણને શેષ 2 મળે છે. આપણને શેષ 0 મળવી જોઈએ, પરંતુ મળતી નથી. તેથી 425 ને આપણે 3 વડે ભાગ ચલાવશું નહીં. 425 ને હવે આગળની સંખ્યા એટલે કે 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 425 ભાગ્યા 5, 5 અઠ્ઠા 40, 42 માંથી 40 જાય એટલે 2, 25 25. અહીં આપણને 425 ના ભાગ 5 વડે ચલાવીએ તો આપણને મળે છે 85. તમે જાણો જ છો કે 17 પંચા 85. 17 એ પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે આ રીતે 3825 ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો તેને આ રીતે દર્શાવી શકીએ. 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તેને આ રીતે પણ લખી શકીએ આપણે. 3825 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. તો હવે આગળ વધતા દાખલા નંબર 4, જેની રકમ છે 5005. દાખલા નંબર 4. $5005 એકમનો અંક આપણને આપેલો છે 5, તેથી આપણે તેને 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. જ્યારે એકમનો અંક 5 અથવા 0 હોય તો તેને આપણે હંમેશા 5 વડે જ ભાગવાનો પ્રયત્ન કરશું. જો 5005 ને 5 વડે ભાગવામાં આવે તો આપણને મળશે 1001. હવે 1001 ને 5 વડે ભાગવામાં આવશે તો તે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમના અંકમાં 0 અથવા 5 આપેલું હોય તો જ આપણે તેને 5 વડે ભાગી શકીએ. અહીં આપણને 5 અથવા 0 આપેલ નથી, તેથી આપણે ભાગ ચાલશે નહીં. તો આપણે હવે 1001 ને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 1001 ભાગ્યા 7, 7 એકા 7, 10 માંથી 7 જાય એટલે 3, ઉપરથી આવ્યું 0, 7 ચોક 28, એટલે વધશે 2, ઉપરથી આવ્યા 1, 7 તરી 21. તો 1001 ને આપણે 7 વડે ભાગીએ તો આપણને મળશે 143. તો હવે 143 ના એકમનો 3 છે, તેથી આપણે તેને એકી સંખ્યા વડે જ ભાગવાનો પ્રયત્ન કરશું. તો 143 ને 7 વડે ભાગીએ તો ભાગ ચાલશે કે નહીં તે આપણે જોઈ લઈએ. બરાબર, 143 ભાગ્યા 7, 7 દુ 14. તો અહીં શેષ આપણને 3 વડે, તેથી ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 143 ને
ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે 9 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો હવે જોઈએ કે 9 વડે ભાગ ચાલે છે કે નહીં. 9 એકા 9, 9 દુ 18 વધી જશે એટલે 9 એકા 9. હવે 14 માંથી 9 જાય એટલે 5, ઉપરથી આવ્યા 3. 9 ના ઘડિયામાં 53 આવે નહીં એટલે આના વડે પણ ભાગ ચાલશે નહીં. તેથી આપણે 143 ને હવે ત્યાર પછી 9 પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે 11 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 11 એકા 11. 14 માંથી 11 જાય એટલે 3, ઉપરથી આવ્યા 3. 11 તેરી 33. તો 143 ના ભાગ પડે 11 ગુણ્યા 13 કરીએ તો આપણને અહીં 143 મળે છે. તો 13 એ પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તેથી આગળ ભાગ ચાલશે નહીં. તો આ રીતે આપણને 5005 ને આ રીતે દર્શાવી શકીએ. 5005 ને ગુણાકાર સ્વરૂપે દર્શાવવો હોય તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો હવે આગળ વધતા દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની રકમ છે 7429. 7429. તો 7429 માં એકમનો અંક 9 આપેલો છે. તેથી આપણે તેને 2 વડે ભાગીશું નહીં. તો સૌપ્રથમ આપણે તેને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો 7004 ને આપણે 3 વડે ભાગી શકીએ કે નહીં તે જોવા માટે આપણે આપેલી રકમ હોય એમાં જેટલા અંકો હોય તેનો સરવાળો કરવાનો. તો 7 + 4 + 2 + 9 કરીએ તેનો સરવાળો 22 આવે. તે 3 વડે ભાગી શકીએ નહીં. તેથી આપણે આપેલી રકમને પણ 3 વડે ભાગી શકશું નહીં. તો આપણે આગળ હવે ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે 5. પણ અહીં 5 વડે ભાગવું હોય તો અહીં આપણને 0 અથવા 5 હોય તો જ આપણે તેને 5 વડે ભાગી શકીએ. તેથી આપણે આ સંખ્યાને 5 વડે પણ ભાગી શકશું નહીં. તો જોઈએ કે 7429 ને 7 વડે ભાગી શકાય છે કે નહીં. 7 એકા 7. ભાગ નહીં ચાલે એટલે ઉપરથી આવે 2. 7 6 42. 7 વડે પણ ભાગ ચાલતો નથી. તો હવે આપણે તેને 9 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 9 × 72. 74 માંથી 72 જાય એટલે 2, ઉપરથી આવ્યા 2. 9 દુ 18. 22 માંથી 18 જાય તો 4, ઉપરથી આવ્યા 4. 9 ના ઘડિયામાં 39 ન આવે એટલે આપણે આપેલ સંખ્યાને 9 વડે પણ ભાગી શકશું નહીં. તો 9 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 11. તો આપણે આપેલ સંખ્યાને 11 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 11 × 6 = 66. 74 માંથી 66 કાઢો એટલે 8, ઉપરથી આવ્યા 2. 11 × 7 = 77. 82 માંથી 77 જાય તો 5, ઉપરથી આવ્યા 9. 11 વડે પણ ભાગ ચાલતો નથી. તો 11 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 13. તો 13 વડે ભાગ ચાલશે? ના, 3 વડે ન ચાલે એટલે 13 વડે પણ ચાલશે નહીં. તો હવે આપણે જોઈએ કે 17 વડે ભાગ ચાલે છે કે નહીં. 15 વડે પણ નહીં ચાલે કેમ કે અહીં 0 અથવા 5 નથી એટલે 17 વડે જોઈએ. 17 × 4 = 68. 74 માંથી 68 જાય એટલે 6, ઉપરથી આવ્યા 2. 17 તેરી 51. 62 માંથી 51 જાય તો 11, ઉપરથી આવ્યા 9. 17 × 7 = 119. ઘણી જ ગણતરીઓ કર્યા પછી આપણને મળે છે 17. 17 વડે ભાગ ચાલતા આપણને મળે છે 437. હવે 437 ને આપણે 17 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો 437 ભાગ્યા 17. 17 દુ 34. 43 માંથી 34 જાય તો 9, ઉપરથી આવ્યા 7. 17 ના ઘડિયામાં 7 ન આવે એટલે 17 વડે ભાગ ચાલતો નથી. 17 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે 19. હવે જોઈએ કે 19 વડે ભાગ ચાલે છે કે નહીં. 19 દુ 38. 43 માંથી 38 જાય
એટલે 5 ઉપરથી આવ્યા 7, 19 તેરી 57. તો ઘણી જ ગણતરીઓ કર્યા પછી આપણને જવાબ મળે છે. જો 137 ને 19 વડે ભાગવામાં આવે તો આપણને મળે છે 23. તમે જાણો છો કે 23 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે આપણે 7429 અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે તેને આ રીતે દર્શાવી શકીએ. 7429 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તમે જોયું કે ખૂબ જ નાનો એવો દાખલો હોવા છતાં આપણે કેટલી બધી ગણતરીઓ કરવી પડી. તો આ રીતે આપણે ગણતરી કરવી પડે તો કરી લેવાની, નહીંતર આપણે એકમનો અંક એટલે કે એકમના અંક ઉપરથી જ તે આપણે દાખલો ગણી શકીએ. જેમ કે જો આપણને આપેલી રકમનો એકમનો અંક બેકી સંખ્યા હોય તો આપણે તેને 2 વડે ભાગી શકીએ છીએ. અને જો એકમનો અંક એકી સંખ્યા હોય તો તેને આપણે એકી સંખ્યા વડે જ ભાગવાનો પ્રયત્ન કરીશું. જો રકમમાં 0 અથવા 5 હોય તો તેને આપણે હંમેશા 5 વડે ભાગી શકીએ છીએ, અથવા તો 5 હોય તો તેને 2 અથવા 5 અને 0 પણ હોય તો પણ આપણે 2 અને 5 વડે ભાગી શકીએ છીએ. અને જો આપણે જોવું હોય કે આપેલી રકમ હોય તેને 3 વડે ભાગી શકીએ કે નહીં, તેના માટે આપણને રકમ જે આપેલી હોય તો તેનો સરવાળો કરવો. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો આ છે 7429, તેનો સરવાળો આપણે કરીએ 7429. આવી રીતે રકમ આપેલી હોય તો આપણે આ દરેકનો સરવાળો કરીએ તો આપણને મળે છે 22. અને 3ના ઘડિયામાં 22 ના આવે, તેથી આપણે તેને 3 વડે ભાગી શકીએ નહીં. આવી ઘણી નાની મોટી રીતને ધ્યાનમાં રાખીને આપણે જો દાખલો ગણીએ તો દાખલો આપણને સરળતાથી ગણી શકીએ છીએ.